નરસિંહ મહેતાએ. બસ એટલી જ ભક્તિ કરવી છે. નરસિંહ મહેતાએ કીધું એટલી કે હરિના જન કોઈ દી મુક્તિ નો માગે, માગી લે જન્મો જન્મ અવતારા, નિત્ય તારા કીર્તન નિત્ય ઓસો નિરખવા આનંદ દુલારા, આજ ભૂતળ ભક્તિ આ પદાર્થ મોટું આવું સ્વર્ગ લોકમાય, એ ગંડેરી નો ખાય કે 18 કલાક વગાડો તોય નો ખાય. પણ એને ગંડેરી ખાવી હોય ને તો એને દેવકીને પેટ જન્મ ધારણ કરીને ગોકુળમાં રમણ કરવા આવવું પડે. તો ઈ તો આપણને મળ્યું છે, ઈ આપણા માના થકી મળ્યું છે. જે આ માના આપણા પાછળ આપણે ભેગા થયા ને એ એની દેન છે. આ દેહ મળ્યું છે. ગુરુ ભગવાન ઈ રહ્યા ને એની પેલા એનો હક લાગે છે. એને ભૂલતા નહીં હો. મા બાપને ભૂલ્યા વિના ક્યાંય જ્ઞાન જ આપે ઝાલકું નાખવા તો એનો પુરુષોત્તમ કે સોપડે નામ ચડતા નથી. પેલા મા બાપની સેવા કરજો તો જ ગુરુમાં તમે શોભાયમાન થાઓ. ઈ માં આપણે ભજનમાં જાતા હોય અને ખાટલામાં કણાતી હોય, બે ગાડીઓ તૈયાર કરી હોય તો ઈ એમ કે ઓ મારા આટલું એક પુડલું કરતા ગયા હોત તો ભલે જાવ કાર્યક્રમમાં કાંઈ. હવે અમે કોક દીક જાતા હોય, આજ રજા છે, મોટાની વહુ આવી છે, 5 વેલી ઉઠીને તે કરતે ધક્કો ખાતા નહીં, કાંઈ નો થાય, ક્યાંય જાવ ત્યાં એને પેલા ખવડાવી જો. એ જનેતા છે અને એનો ગુણ કોઈ દી ભૂલતા નહીં, નકર સોપડે નામ એના સડતા નથી. એને તમારા માટે હું નથી કર્યું, આપણા માટે વિચાર કરી લ્યો. 80 ગાડી ખાતર ભરીની તો આપણે એટલે પગ ઉપર પગ ચડાવીને ખુરશી ઉપર બેઠા છીએ. એને આ રાખ્યું છે તઈ આ જાળવી રાખી, જમીન રાખ્યું જ તઈ ને. અને ઈ માં 80 ગાડી ખાતર ભરીને ફરિયામાં બાપ ગાડું છોડે તો આપણે ઉઠી ગયા હોય ને આપણે એમ કહીએ માં મને ભૂખ લાગી છે, માં મને ભૂખ લાગી છે. માને એવી 80 ગાડી ખાતર ભરીને આવી ભૂખ ન લાગી હોય તો એને વિચાર નથી કર્યો, તમને ગોળ સોપડી અને ઘી સોપડીને તમને ભૂંગળી કરીને ખવડાવી છે. અને 70 વર્ષે તમને એમ કે ગગા મારા આટલું પૂટલું કરતો જજો, તેથી તમે દારો દીધો ને તમારી ભક્તિ નકામી છે. કોઈ સંતના શરણમાં એ શોભા આપતું નથી. ભક્તિ ઘીરેથી માતા પિતાના શરણમાંથી માતા પિતાને એની તોયલે તમારે રાખવાનું. એને આ દેહ દીધું. અરે દેવી દેવતાને બોલવું હોય તો એને આમાં આવવું પડે. ઈ ભાઈએ તમને દીધું છે. હે તમારી ખોડલ હોય તો એને આમાં બોલવા આવવું પડે. ઈ ભલે ની કદાચ ખોડલ ધામની માલિકોનો હોય, તમારી ઘીરે કાર્યક્રમ કરો ને તો એમને ન બોલી કે આમાં બોલે તારું ભોગી ગયું. ઈ તમને માએ દીધું છે અને એનો કોઈ તિરસ્કાર કરતા નહીં. ગટરમાં તમે લુગડા આરોટીને આવ્યા, કદડા વાળા થઈને આવ્યા તો માં દાંત કાઢી ધોઈને તમને સડિયું બદલાવી દીધી અને હારા કપડા પહેરાવીને તમને નિશાળે મેલવા ઈ માં આવી છે. અને 60 વર્ષે એના ઓસાળમાં ડાઘ પડે અને તમારું મોઢું બગડે ને તો તમારી ભક્તિને ધિકાર. આપણે પેલા સમજવું પડે એમ છે. અને આ ભક્તિ તો આપણી શોભાયમાન આપે એટલો જ હક એનો છે. એવી કાયમ ભક્તિ કરજો. એવી સંતોની પણ ભલામણ છે. અને ઈ કરી લેવો ને તો ખોડલધામ તમારે જવાની જરૂર નથી. માને પરિક્રમા કરીને એને પુડલો ખવડાવી અને એને મોઢું મોઢું લોહીને ખાટલામાં બેહારો ને ખોડલધામ વાળી ત્યાંથી આશીર્વાદ દે તમને જગદંબા. પણ પેલું આ કરવાનું છે, આ એનું જ્ઞાન છે.